દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે હું કોઈ ભાગેડુ ધારાસભ્ય કે મંત્રી નથી, હું લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યો છું। પીએમ મોદી દાહોદની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પીએમ મોદીના કાર્યક્રમોની તૈયારીઓમાં હું વ્યસ્ત છું। કાર્યકરો સાથે મુલાકાત કરી રહ્યો છું। મેં મારી રજા ચિઠ્ઠી મુખ્યમંત્રીને મોકલી છે તેવું બચુ ખાબડે સ્પષ્ટતા કરી છે। તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે, એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપે એના પર પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે। એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી। અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે, એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી। સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું। સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું। હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે